નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો ખેડાનું ગૌરવ ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. ઠાસરા ભાતી સેના પરિવાર ગુજરાતના ઉપક્રમે ઠાસરા તાલુકાના સુઈ ગામની પ્રાથમિક શાળામાં આરોગ્ય જાગૃતિ, વ્યસન મુક્તિ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય સેના પરિવાર ગુજરાતના ઉપક્રમે ઠાસરા તાલુકાના સુઈ ગામની પ્રાથમિક શાળામાં આરોગ્ય જાગૃતિ, વ્યસન મુક્તિ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષક વિજયભાઈ અને અશોકભાઈ તથા શિક્ષકગણના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુરુગાદીના મહંત રંગીતરામ મહારાજના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં અહિમા ગામના વન વિભાગમાં ફરજ બજાવતા નટવરસિંહ ચૌહાણ, ગ્રામજનો, ભારતીય સેના પરિવારના સભ્યો તેમજ એક્યુપ્રેશર, આયુર્વેદિક અને મેગ્નેટ થેરાપીના જાણકાર અશોકસિંહ સોડા પરમાર દ્વારા આરોગ્ય જાગૃતિ અને વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમની સાથે કિશોરભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. વન વિભાગના આરએફઓ તેજલબેન તથા બીટ ગાર્ડ ધારાબેન દ્વારા આયુર્વેદિક રોપા ઉપલબ્ધ કરાવી વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કરી પર્યાવરણના સંરક્ષણનો સંદેશ આપ્યો. કાર્યક્રમ દરમિયાન વૃક્ષોના મહત્વ, પર્યાવરણનું જતન, આરોગ્ય જાગૃતિ અને વ્યસન મુક્ત સમાજના નિર્માણ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ સમાજમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી, સ્વસ્થ જીવનશૈલી અને વ્યસન મુક્ત જીવન જીવવાનો સંદેશ આપતો સફળ પ્રયાસ સાબિત થયો. રિપોર્ટર હિતેશભાઈ વાળંદ. આમ તો એમ કહેવાય છે કે એક વૃક્ષ એ 100 માતાની ગરજ સારે છે. આપણે એક જ વૃક્ષ જ્યારે પણ વાવીએ છીએ તો આપણે ભલે ના રહીએ પણ એ વર્ષો વર્ષ સુધી એની સેવા પૂરી પાડે છે. એ આપણને ઓક્સિજન પૂરો પાડે છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડે છે. આ સિવાય બીજા ઘણા બધા લાભ જે આપણે એમ કહીએ છીએ કે ઇન્ફિનિટિવ, જે ગણિતની ભાષામાં કે ઇન્ફિનિટિવ લાભ આપે છે. એ આપણને ફળ ફૂલ આપશે, પાન આપશે. એના પાનનો આયુર્વેદિકમાં પણ એનો વધારે ઉપયોગ થાય છે. એક તમે સરગવાનું લઈ લો ઝાડ, અથવા તો તુલસીનો લઈ લો. તુલસી તો બધાના ઘેર થાય છે. એ સિવાય આપણે એને માતા સમાન પૂજીએ છીએ. એ વૃક્ષો જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તો એકચ્યુઅલી એ આપણો કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે અને આપણને ઓક્સિજન પૂરો પાડે છે. આવું તો કોણ કરે કે જે આપણી પાસેથી, જે આપણને માટે ખરાબ છે એ આપણી પાસેથી લઈ લે ને આપણને એના બદલે સારું આપે. એ માત્ર વૃક્ષ જ કરી શકે, બાકી કોઈ ના કરી શકે. વૃક્ષારોપણથી એવું થશે કે એટલું પોલ્યુશન ઘટી જશે આપણા દેશમાં કે આપણે આખી પૃથ્વી ઉપર, તો જે અત્યારે આપણે ફેસ કરી રહ્યા છે કે ગમે ત્યારે વરસાદ પડે છે, ગમે ત્યારે પૂર આવે છે, ગમે ત્યારે દુકાળ પડે છે, તો આ બધી જ વસ્તુ આપણા વૃક્ષો આપણા મિત્ર બની રહેશે અને એમની આપણા ગાઈડન્સ નીચે આપણે ઘણા આગળ ઉત્તર પ્રગતિ કરતા રહીશું. આ વૃક્ષ તો જ્યારે મૃત્યુ પામે છે, એમ કહીએ ને કે જ્યારે વૃક્ષ મૃત્યુ પામે છે એટલે કે જ્યારે એને ઉખાડી દેવામાં આવે છે, તો પણ એ પોતાનું એનું લાકડું આપણે એનું યુઝ કરીએ છીએ. એવી એક પણ વસ્તુ નથી કે જેનું મૃત્યુ થયા પછી એનો ઉપયોગ થતો હોય. જ્યારે આ વૃક્ષ છે એનું તો આપણે લાઈફ ટાઈમ એનો આપણે સારી રીતે ઉપયોગ કરીએ છીએ. બસ આટલું. હવે બીજું સાહેબને કહીશ, અમારા સાહેબ શ્રી પ્રકાશભાઈને વિનંતી કરીશ કે વૃક્ષારોપણ વિશે કહેશે. આજના ઔદ્યોગિક જે વિકાસ થઈ રહ્યો છે એમાં ઔદ્યોગિકરણ ને શહેરીકરણ આ બંને મોટા પરિબળ છે. એના કારણે આજે વૃક્ષો કપાઈ રહ્યા છે, જંગલો કપાઈ રહ્યા છે અને એના કારણે પૃથ્વીના ઉપર જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. એની અસર છે ગ્લોબલ વોર્મિંગ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો ગ્લોબલ વોર્મિંગના કારણે અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ચોમાસું અડધું થયું ત્યાં સુધી હજુ વરસાદના કાંઈ ઠેકાણા નથી. આજે હવે વરસાદ શરૂ થયો, તો આજે અનિયમિતતા જે વરસાદની છે એનું મુખ્ય કારણ છે જંગલોનો ઓછા થવા, વૃક્ષો કપાવા. તો આપણે આ સાહેબશ્રીએ ખરેખર એમને ધન્યવાદ કહીએ કે આ એક પ્રકારની સેવા જ છે કે જે પણ વૃક્ષો અહીંયા અમારે વૃક્ષારોપણ કાંઈ લેવાના નથી, પણ આ એમની એક પ્રકારની સેવા છે. અને સાહેબનો ટાર્ગેટ છે કે આ વર્ષે મારે 2100 વૃક્ષને આ ધરતી માતાને ભેટ આપવા છે. એટલે આ જ વૃક્ષો જ્યારે મોટા થશે ત્યારે આપણા સૌને, આખી પૃથ્વીને, આપણને, આખી સૃષ્ટિને ખૂબ જ ઉપયોગી થશે. અમે પણ અમારી શાળાના જે કમ્પાઉન્ડમાં વૃક્ષો વાવ્યા છે એ વૃક્ષો કાલે મોટા થશે, છાંયડો મળશે. અમે વાવ્યા છે તો કદાચ અમે અહીંયાથી બદલી કરીને જઈએ તો છોકરાઓ પણ યાદ રાખશે કે આ સાહેબોએ અહીંયા વૃક્ષો વાવ્યા હતા અને એનો છાંયડાનો લાભ એ દરેક બાળકોને અહીંયા મળશે. સાહેબનો અમે ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર માનીએ છીએ. કઠાણા ફરીથી, અને તેઓ આયુર્વેદિક ઉપચારકમાં સારામાં સારા એવા ઉપચાર આપે છે. તો
સાહેબને તમારે કોઈ પણ પ્રશ્ન પ્રોબ્લેમ હોય આરોગ્ય લક્ષી તો એમનો કોન્ટેક્ટ તમે કરી શકો છો. ધન્યવાદ.